હવે 107મું વાક્ય. આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. હવે આ 108 વાક્યમાં પૂરી થાય છે. એટલે આ છેલ્લું વાક્ય. એટલે 107 પછી 108 કે આ સઘળાનો સહેલો ઉપાય તમને કહી દઉં છું. ઘણા દોષો અનેક બતાવ્યા, તેના ઉપાય પણ બતાવ્યા. હવે કેટલા બતાવું? એટલે કૃપાળ કે તમે તમારા દોષને ઓળખો અને ઓળખીને એને ટાળો. આખી પુષ્પમાળામાં દોષ ઓળખવા માટે તેના તરફ દ્રષ્ટિ કરાવી અને દોષ ટાળવાના ઉપાય બતાવ્યા. જેમ કે દિવસે ઊંઘવાનું મન થાય તો ભક્તિ પરાયણ થજે, કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે વગેરે જણાવ્યું, દોષ જણાવ્યું. એનો ઉપાય પણ કૃપાલદેવે કહ્યા. મોટી મુશ્કેલી તો દોષ ઓળખવામાં છે. દોષને જ જીવ મોહને લઈને ગુણ માની બેસે છે. માટે સત્પુરુષનો આશ્રય હિતકારી છે. સત્પુરુષોનો બોધ દોષ જોવામાં ને ટાળવામાં મદદગાર છે. આ જીવને પોતાના દોષ જ નથી દેખાતા, બીજાના દેખાય, પોતાના નથી દેખાતા. એટલે કે એ જ મોટો દોષ છે. પોતાના દોષોનું ભાન જ ન થવું એ સૌથી મોટો દોષ. મોટી મુશ્કેલી તો દોષ ઓળખવામાં છે. કેમ કે આ જીવ દોષને જે મોહને લઈને ગુણ માણી બેસે. માટે સત્પુરુષનો આશ્રય હિતકારી છે. સત્પુરુષનો બોધ દોષ જોવામાં ને ટાળવામાં મદદ કરે છે. જેમ કૃપાળદેવ કોઈ પત્રમાં પોતાનો દોષ કહે છે. છૂટવાનો જાપ જપીએ છે પણ હજી શિથિલતા છે, તેથી ઉગ્ર જાપ જપવાની જરૂર છે. કૃપાલદેવ પોતાના દોષ જુએ. કેટલો બધો પુરુષાર્થ કરે છતાં પણ કે હજુ બસ છૂટવાનો જાપ જપીએ છે, ક્યારે છૂટું એમ થયા કરે છે, પણ હજી શિથિલતા છે, તેથી ઉગ્ર જાપની જરૂર છે. પછી દ્રષ્ટાંત કૃપાલદેવ એવા આપે કે જનક વગેરે ગ્રસ્તાશ્રમમાં વર્તા હતા અને આત્મ સ્વરૂપમાં રહેતા હતા. એવું અવલંબન ક્યારેય લેવા યોગ્ય નથી. જેને છૂટવું હોય તેણે તો તીર્થંકરાદિ જ્ઞાન છતાં, તીર્થંકરાદિ 3 જ્ઞાનના ધરતા છતાં બધું છોડીને ચાલી નીકળ્યા, તેવું દ્રષ્ટાંત લેવા યોગ્ય છે વગેરે. જેથી વાંચનારને પોતાના દોષો વિચારવાનું અને વૈરાગ્ય વધારવાનું બળ મળે છે. કૃપાલદેવ એમ નહીં કહ્યું જનક વિદેય પણ ઘરમાં રહીને બધું કરતા જતા ને દેવ છતાં વિદેય દશા હતી. નહીં, એવા અવલંબન લેવા ના પાડે. પણ ભગવાન તીર્થંકરો 3 જ્ઞાનના ધરતા, જન્મથી નિશ્ચિત મોક્ષ છે એમનો એ જ ભાવમાં, છતાં પણ નહીં. બધું છોડી, દેવતા બધું સુખ છે તીર્થંકરોને તો 64 ઇન્દ્રો બધી સેવા કરે, તો પણ એ બધું છોડીને એ ચાલી નીકળ્યા, એ દ્રષ્ટાંત લે છે. તેમ હંમેશા કે પોતાના જ દોષ જોવા અને અલ્પ પણ દોષ હોય તો એને કાઢવો. કે ભાઈ આ તો થોડો જ છે, એ સંગ્રહાય નહીં તો એ મોટો થઈ જાય. એટલે જેને છૂટવું હોય તેણે તો તીર્થંકરાદિ 3 જ્ઞાનના ધરતા હોવા છતાં બધું છોડીને ચાલી નીકળ્યા, તેવું દ્રષ્ટાંત લેવા યોગ્ય છે વગેરે. જેથી વાંચનારને પોતાના દોષો વિચારવાનું અને વૈરાગ્ય વધારવામાં બળ મળે. એટલે વધારે મહાત્યાગી પુરુષો મહાત્માઓ બની ગયા હોય એનું દ્રષ્ટાંત લઈને આપણે ત્યાગ તરફ વલણ રાખવું. પણ કોઈ ઉદયાધીન જે ઘરમાં રહેવું પડ્યું એવાના અવલંબન લેવાની. જે કૃપાળદેવ ઘરમાં જ હતા ને, એમણે કર્યું નહીં. આ તો થાય, બધું થાય ઘરમાંથી. એવા અવલંબન લઈ અને શિથિલતા સેવે તો એને જ નુકસાન છે. માટે કૃપાલદેવે કહ્યું આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. તમારા દોષો તમે જ ઓળખો, બીજા કોણ ઓળખાવે? અને એને પછી ઓળખ્યા પછી પણ ટાળવા. ટાળે નહીં તો કંઈ ફાયદો નથી. આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું
કે દોષને ઓળખી દોષને ટાળવા.